ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બે પદ્ધતિના એક્ઝામ્પલ જોયા, જે પૈકી આપણી પહેલી પદ્ધતિ એ હતી કે જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે, બરાબર. અને ત્યાર પછીની આપણે જોયેલી હતી કે જ્યારે જૂના ભાગીદારો તેમના પોતાના અમુક ભાગનો ત્યાગ કરે. આ બે વિગત જોયેલી હતી. મેં બોર્ડ ઉપર એક્ઝામ્પલ ગણેલો હતો. બંને એક્ઝામ્પલ ઉપર મેં તમને બંનેમાં શું ફર્ક છે, ભાગનો અને ભાગમાંથી, બરાબર. તો એ વાત આપણે કરેલી હતી કે જ્યારે ભાગનો શબ્દ આપે ત્યારે આપણે સૌપ્રથમ ત્યાગ શોધવાનો રહે અને ત્યાર પછી આપણે જૂનો ભાગ માઇનસ ત્યાગ કરવાનો હોય, બરાબર છે. પણ જ્યારે ભાગમાંથી અમુક ભાગનો ત્યાગ કરે આ શબ્દ પ્રયોગ હોય તો એ ભાગમાંથી હોય એને કારણે આપણે કહી દઈએ કે જે આપ્યું છે એ જ આપણો ત્યાગ કહેવાય, બરાબર. આજે બચ્ચાઓ આપણે જે જોવાના છે એનું હેડિંગ કંઈક આવું છે કે જ્યારે જૂના ભાગીદારો પૈકી અમુક ભાગીદારોએ કરેલ ત્યાગ આપેલ ન હોય. જ્યારે જૂના ભાગીદારો પૈકી અમુક ભાગીદારોએ કરેલ ત્યાગ આપેલ ન હોય. જો ન ને હું ચોરસ બોક્સમાં મૂકું છું. આપણે દાખલાની રકમ વાંચશું એટલે આપણને ખબર પડશે કે કઈ રીતે આવે, બરાબર. તો અહીંયા આપણને મેં ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 8 લીધું છે કે અને બ 3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ચાલો, 3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમને નફામાં 1/5 ભાગ આપવાની શરતે કને પ્રવેશ આપ્યો, બરાબર. તેમને નફામાં કેટલો ભાગ? 1/5 ભાગ આપવાની શરતે કને પ્રવેશ આપ્યો. ક તેના ભાગના નફા ભાગ પૈકી 1/20 ભાગ, જોજો હા, ક તેના નફાના ભાગ પૈકી, એટલે આ જે 1/5 ભાગ એ જે લેવાનો છે, આ 1/5 પૈકી 1/20 ભાગ કોણ આપે છે? એને અ પાસેથી. કોણ આપે છે? અ પાસેથી. અને બાકીનો ભાગ બ પાસેથી મેળવશે. બાકીનો ભાગ એટલે બાકીનો ભાગ તો કીધો જ નથી દાખલામાં. એનો મતલબ એ થયો બચ્ચાઓ કે અહીંયા એક ભાગીદારનો ત્યાગ આપેલ નથી, બરાબર. એનો પહેલાં આપણે ત્યાગ શોધવો પડે અને ત્યાર પછી આપણે સૂત્ર મૂકીને નવું પ્રમાણ શોધવું પડે. તો આ દાખલાની જો બચ્ચાઓ આપણે વાત કરીએ તો અહીંયા આપણને બીનો ત્યાગ આપેલ નથી. તો બીનો ત્યાગ કેવી રીતે શોધાય? બહુ જ ધ્યાનથી જોજો. તો કે બીનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ કનો નફામાં ભાગ માઇનસ અનો ત્યાગ. હું સમજાવું છું. ચાલો, કને નફામાં કેટલો ભાગ આપવાના આપણે? 1/5, બરાબર. તો આ કનો નફામાં 1/5 ભાગ છે, તો તે પૈકી એ 1/20 ભાગ કોની પાસેથી મેળવશે? અ પાસેથી મેળવશે, બરાબર. અને બાકીનો ભાગ તે કોની પાસેથી? 1/5માં હજુ એને ખૂટે, એ કોની પાસેથી? તો કે બ પાસેથી. બાકીનો ભાગ બ પાસેથી મેળવશે. અહીંયા તમને કદાચ અપૂર્ણાંક આપ્યું છે એટલે સમજવામાં તકલીફ પડે કે ટીચરે આ સૂત્ર કેમ મૂક્યું. તો હવે ધ્યાનથી જો. માની લે 3 ભાગીદાર છે, એ, બી અને સી. અહીંયા ગુજરાતીમાં અ, બ, ક આપ્યું છે. આપણે વાત કરીએ એ, બી અને સી, બરાબર. સોરી, એ અને બી. એ લોકો સીને, સાંભળજો હા, સીને નફામાં 20 રૂપિયા આપવાની શરતે પ્રવેશ આપે છે. સીને નફામાં 20 રૂપિયા ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે. હવે સીને જે આ 20 રૂપિયા આપવાના છે ને એમાંથી બચ્ચાઓ 10 રૂપિયા અ આપશે અને બાકીના બ આપશે. તો તમે શું કરશો? સીને કેટલા આપવાના છે?
20 રૂપિયા આપવાના છે. એમાંથી બએ કેટલા આપ્યા? બએ કેટલા આપ્યા? 10 રૂપિયા. તો 20માંથી તમે 10 બાદ કરી દેશો તો બાકીના કેટલા રહ્યા? 10. એ કોણ આપવાનો? બ આપવાનો. તો અહીંયા આ દાખલામાં પણ એવું જ છે કે આપણને બ કેટલા આપવાનો તે કીધું નથી. આપણે શોધી કાઢીએ તો કે બનો ત્યાગ બરાબર કનો નફામાં ભાગ. કનો નફામાં ભાગ કેટલો છે? 1/5. બરાબર. માઇનસ અનો ત્યાગ. અ કેટલા આપે છે? અ આપે છે 1/20. ક્લિયર બચ્ચાઓ? ચલો બંનેનો લસા લઈશું. 5 અને 20નો લસા આપણે જોઈએ તો લસા આપણને 20 જ મળશે. એ છતાં તમારી સાથે ટેલી કરી દઈએ તો લસા ફરી બતાવું છું. આ જ રીતે નીકળશે. 5 અને 20, 5એ આપણે ભાગ ચલાવશું. 5 એકા 5, 5 ચોક 20. અગેન 4એ ચલાવશું. ઇટ મીન્સ 5 ગુણ્યા 4. લસા આપણો કેટલો આવ્યો બચ્ચાઓ? 20. સો અહીંયા 20 લાવવા પ્રયત્ન કરશું તો 5 ચોક 20 અને અહીંયા તો 20 છે જ. ઇઝ ઇક્વલ ટુ 4 એકા 4 માઇનસ 1 છેદમાં 20. એટલે આ 3/20 કોનો ત્યાગ આવ્યો? 4 ઓછા 1 3 અને 20. 3/20 કોનો ત્યાગ આવ્યો બચ્ચાઓ? બનો ત્યાગ. બરાબર. એટલે અહીંયા હું લખી દઉં છું આપણને સરળતા રહે એટલા માટે અનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ 1/20 અને બનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ 3/20. ક્લિયર બચ્ચાઓ? ચાલો હવે આપણને શું કીધું? નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. તો આપણે લખી દઈએ અ અને બનું જૂનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે આપણને? 3/2. એટલે કે અનું કેટલું થશે બચ્ચાઓ? 3/5 અને બનું બ બરાબર કેટલા થશે તમારા? 2/5. મને છોકરાઓ એમ પૂછે કે ટીચર આ લખવાની જરૂર છે? તમે નહીં લખો તો પણ ચાલે દીકરાઓ, પણ આ તો આટલું આપણે લખી દીધું હોય ને તો આપણે ફટાફટ સૂત્રમાં મૂકીને આગળ દાખલો ફટાફટ ગણી શકીએ. બરાબર. હવે આપણે લખીએ નન્નું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ આપણું બીજા નંબરનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ચાલો તો હવે પહેલાં અનું શોધીએ. અનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જો જૂનું પ્રમાણ 3/5. ત્યાગ આપેલો જ છે 1/20. બરાબર. અહીંયા ફટાફટ લખાય એટલા માટે મેં આ બે વિગત બચ્ચાઓ એટલા માટે મેં લખી કે આપણે વારે ઘડીએ રકમમાં વાંચવાની જરૂર નહીં પડે. આપણે સીધી અહીંયાથી ઉચકી શકીએ. બરાબર. હવે હું પાછો 20 અને 5નો લસા નથી કાઢતી કારણ કે ઓલરેડી આપણે કાઢેલો જ છે. લસા કેટલો આવશે? 20 અને 5નો 20 એટલે ગુણ્યા 4. 4 તારી 12 ઓછા 1 છેદમાં 20. સો 12 ઓછા 1 તમારા કેટલા આવવાના? 11. 11ના છેદમાં 20. આગળ જોઈએ બનું નવું પ્રમાણ. તો કે બનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ બનું જૂનું પ્રમાણ. કેટલું આપેલું છે આપણને જૂનું પ્રમાણ? 2/5. બરાબર. માઇનસ ત્યાગ. બનો ત્યાગ આપણે શોધી કાઢ્યો. કેટલો આવ્યો? 3/20. અગેન લસા 20 જ આવશે આપણો. સો ગુણ્યા 4. 4 દૂની 8 માઇનસ 3 છેદમાં 20. 8 ઓછા 3 5. 5ના છેદમાં 20. ક્લિયર. અને લખીએ કનું નવું પ્રમાણ. તો ક કેટલા ભાગે નફામાં પેઢીમાં દાખલ થાય છે? 1/5. આપણે લખી દઈએ 1/5. ફરી ધ્યાનથી જોજો. અના છેદમાં 20 છે, બના છેદમાં 20 છે, પણ કના છેદમાં 5 છે. તો અહીંયા 20 લાવવા માટે શું કરવું પડે? ગુણ્યા 4. તો 4 એકા 4 અને 5 ચોક 20. ઇટ મીન્સ નવું પ્રમાણ કેટલું થયું? 11/5/4.
માટે નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 11/5/4. ખ્યાલ આવ્યો બચ્ચાઓ દાખલામાં? ફરી આપણે એક વખત જોઈ લઈએ. તો જ્યારે આપણને બે ભાગીદાર પૈકી કોઈ એક ભાગીદારનો ત્યાગ ન આપેલો હોય તો કેવી રીતે શોધવાનું, બરાબર? તો જે ભાગીદારનો ત્યાગ નથી આપેલો તો એ ભાગીદારનો ત્યાગ શોધવા માટે નવા ભાગીદારનો નફામાં ભાગ માઇનસ બે પૈકી જેનો ત્યાગ આપેલો છે તે. અહીંયા આ દાખલામાં આપણને અનો ત્યાગ આપેલો છે એટલે માઇનસ અનો ત્યાગ, બરાબર? તો કનો નફામાં ભાગ 1/5, બરાબર? કેટલો ત્યાગ કરે છે અહીંયા આપણને આપ્યું છે કે તેના નફાના ભાગ પૈકી 1/20 ભાગ એટલે માઇનસ 1/20. તો 1/5 માઇનસ 1/20, બરાબર? આપણે શું કર્યું? આપણે ચોકડી ગુણાકાર કરીને પણ આગળ કરી શકીએ બચ્ચાઓ, બરાબર? તો પણ આપણો આ 3/20 જ આવશે. કઈ રીતે? તો જો હું તમને બતાવું આપણે કઈ રીતે કરી શકીએ. અહીંયા આપણને આપેલું જ છે ચોકડી ગુણાકારમાં, તો આપણે આ રીતે બી કરી શકીએ બચ્ચાઓ. અહીંયા આપણને આપેલું છે 1/5 ઓછા 1/20. જોજો, બરાબર? હું ચોકડી ગુણાકાર કરું 20 × 21 ઓછા 5 અને 20 × 100, આ બંનેનો ગુણાકાર, બરાબર? 15/100. હવે મારે શું કરવું પડે? છેદ ઉડાડવા પડે. તો 5 તારી 15 અને 20 × 100. ઇટ મીન્સ મારા આવી ગયા 3/20. જોઈ લે, અહીંયા પણ મારા 3/20. અહીંયા લસા લઉં તો પણ મારા 3/20, બરાબર? પણ જો હું લસાથી કરું તો મારું ઇઝીલી ફટાફટ આવે. અહીંયા મારે ચોકડી ગુણાકાર કરવાનો, જે જવાબ આવે તેનું પાછું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું. ખ્યાલ આવે છે? પણ મેં તમને છૂટ આપી છે કે બેમાંથી તમને જે મેથડ ઇઝી લાગે એ મેથડ પ્રમાણે તમે કરી શકો. ચાલો, ત્યાર પછી હવે આપણને બંનેનો ત્યાગ મળી ગયો અને જૂનું પ્રમાણ પણ બંનેનું છે. એટલે આપણે સૂત્ર મૂકી દીધું કે નફા નુકસાનનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. અનું નવું પ્રમાણ, અનો જૂનો ભાગ કેટલો છે? 3/2 હતું એટલે 3/5 માઇનસ એનો ત્યાગ કેટલો છે? 1/20 આપેલું જ છે. હવે અગેન અહીંયા બી આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ, પણ મેં લસા લઈને કર્યું છે. 20 અને 5નો લસા 20 જ થાય, બરાબર? હવે 5ને કઈ સંખ્યા વડે ગુણીએ તો જવાબ 20 આવે? તો કે 5 × 20 આપણે મૂકી દીધું અહીંયા ગાડી, બંનેનો કોમન 20 મૂકી દીધો. હવે 4 તારી 12 ઓછા 1/20 ઇઝ ઇક્વલ ટુ 11/20. સેમ એ જ રીતે બનું નવું પ્રમાણ, તો કે 2/5 માઇનસ 3/20. 2/5 ક્યાંથી આવ્યા? એનો જૂનું પ્રમાણ કેટલું છે? 2/5. હવે એનો ત્યાગ કેટલો છે? તો કે બનો ત્યાગ આપણે શોધેલો છે, શોધીને આપણે કેટલા લાવ્યા? 3/20, બરાબર? એટલે માઇનસ 3/20. અગેન બંનેનો લસા લીધો તો અહીંયા 20 લાવવા માટે આપણે 4 વડે ગુણ્યું. 4 દૂની 8 માઇનસ 3/20. 8માંથી 3 જાય તો 5, 5/20. અને લાસ્ટ કનું નવું પ્રમાણ, તો કને નફામાં 1/5 ભાગે પ્રવેશ આપ્યો. સો 1/5 હવે આના છેદમાં 20, પણ આના છેદમાં તો 5 જ. તો અહીંયા 20 લાવવા માટે ગુણ્યા 4, 5 × 20, 4 × 4. ઇટ મીન્સ નવું પ્રમાણ કેટલું થયું? 11/5/4. નવું પ્રમાણ 11/5/4. ક્લિયર બચાવો? થેન્ક યુ.